દુનિયાની માલિપા પછી મારી રામપરાના આ ભુરિયા વડે બેઠી ઈ મેલડી હોય તો જગતની માલિપા જેની હાજરી છે મારી કંડિયા વાળી ઈ મેલડી હોય તો ભલે સાહેબ આ કળયુગની માલિપા દુનિયામાં તમને દુનિયા જાકારો દે ને સાહેબ તેથી મેલડીના સાનિધ્યમાં વ્યા જાયજો સાહેબ દુનિયા આખી તરસોડી દે ને છેલ્લે એકવાર મારી મેલડીના સાનિધ્યમાં જઈને ઉભા રહેજો સાહેબ પણ સાહેબ આજ મારે વાત ઈ કરવી છે નાની એવી 13 વર્ષની દીકરીને મનની માલિપા એમ પાડોશીની બાયુ ખૂબ એને આવકારો આપે ખૂબ આશીર્વાદ આપે બેટા જો ભાઈ રોવે ને કદીઓ કરે ને તો તું રોઈશ ને અમારા ઘરે એને લઈને વહી આવજે રમાડશું આપણે બધા રમાડશું કાલ તારો ભાઈ મોટો થઈ જશે પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે સાહેબ એક દી એવો ઉગ્યો કે મારી મેલડીને વાત રાખી ને માં મેલડીને કઈક પરચો પૂરો હોય છે સાહેબ દીકરી ઘોડિયાની માલિપા પોતાના ભાઈને હુવારી હાથમાં દોરી છે બેન હિંચકો નાખે ભાઈ નિંદ્રાને આધીન બની ગયો એટલે બેનને એમ થયું કે લાવીને પાણી યાર પાણી ખૂટી ગયું છે માટલીની માલિપા મારો ભાઈ થોડીક વાર હોતો છે ને ગામના પાધરમાં જે હવેડો છે ને આજે હમણાં પાણી ભરીને વહી આવું છે જેવી ભાઈના ઘોડિયાની જે દોરી હાથમાં હતી ને દીકરી આમ દોરી હેઠી મેકી અને પાણીયાને જઈ અને પાણીની માટલી લઈ થોડું જાજુ પાણી હતું હાથ માલિપા નાખી વીસળી માટલીને આમ ઊંધી કરી પાણી ઢોળી અને દીકરી માથે પાણીની માટલી મેકીને પગરખા જ્યાં પગમાં પહેર્યા ને સાહેબ ત્યાં ઘોડિયાની માલિપા ભાઈ જાગી ગયો રોવા માંડ્યો છે ત્યારે દીકરીને એમ થયું કે લાઈન મારા ભાઈને લેતી જાવ અહીં કોણ હિંચકો નાખશે એક હાથે ખાલી માટલી પકડીને એક હાથે કાંખની માલિપા ભાઈને બેહારી અને ભાઈને લઈ અને ધીમે 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 ડગલા માંડીને ગામના ઊભી બજાર ગામના ચોક હોહરવી થઈને ગામના ઝાપે જ્યાં સાહેબ હવેડો હતો ન્યા જઈ અને દીકરી ઊભી રહી ગામની બાયુ હાથની માલિપા શીસણિયા લઈને પાણી સીજે કુવાની માલિપાથી એટલે દીકરીને જોઈ એક ઘડો આ બેને નાખ્યો એક ઘડો બીજી બેને ત્યાં માટલી ભરાઈ ગઈ છે ગામની બેનુએ માથે એંઢોણી મેકાવી માથે માટલી મેકી હાથમાં પોતાના ભાઈને કાંખમાં તેડાવ્યો અને કીધું કે બેન ધીમે ધીમે ઘરે જાય હો બેટા હા કાકી હું ધીમે ધીમે જઈશ પણ સાહેબ હવે વાતની મજા છે દીકરી બરોબર ગામના પાથરમાંથી ઊભી બજારે ગામના ચોકની માલિપા આવ્યા ને ત્યાં કોઈ વટે માર્ગુ એને હામો મળ્યો આવા સમયે દીકરીના પગે થોડીક ઠેસ લાગી એટલે માથેથી ઘડો જે પાણીનો હતો માટલી થોડીક આમ ઝલકાણી અને ભાઈના માથે પાણી પડ્યું એટલે ભાઈ રોવા માંડ્યો સાહેબ ભાઈ રોવા માંડ્યો એટલે ઓલા વટે માર્ગુએ ગામના ચોકની માલિપા બે હાથને આમ લંબાવીને એટલું કીધું કે એ બાપ એ દીકરી એ બેટા ઊભી રહે દીકરી ઊભી રહી હા કાકા બેટા આ તારો દુબળો દેહ છે નાની ઉંમર છે આવડો મોટો માથે પાણીનો ભાર છે કેડની માલિપા આ કોણ છે કાકા મારો ભાઈ છે અને ત્યારે સાહેબ વટે માર્ગુ એટલું બોલ્યો દીકરી બેટા હું જોઉં છું માથે પાણી માટલીમાંથી ઝલકાય છે ભાઈની માથે પડે ભાઈ રોવે છે એના આખા કપડા ભીંજાઈ ગયા છે તો તારા માવતર ક્યાંય મજૂરીએ ગયા છે કોઈ ખેતી કામે ગયા છે આ ભાઈને ઘરે મેકી નવાય ને બેટા સાહેબ તારા માવતર ક્યાંય ખેતી કામે મજૂરીએ ગયા છે આટલો શબ્દ કીધો ને વટે માર્ગુએ દીકરી જેમ આરસની મૂર્તિઓ એમ થોભી ગઈ બે આંખું બંધ થઈ ગઈ આંખોના ખૂણા ભીના થયા અને દીકરીએ આંખું ઉગાડીને એટલું કીધું કાકા કાકા મારા માવતર ખેતી કામે મજૂરીએ નથી ગયા મારા માવતર તો શેઠાના કામ કરે ગયા છે કાકા મારા માવતર ગયા ને કોઈ દી પાછા નથી આવ્યા મારા માવતર તો શેઠાના કામત્રે વ્યા ગયા છે મારા ભાઈને કોના આધારે ઘરે મેં
આહા, દીકરીના મોઢામાંથી મિત્રો શબ્દને નીકળ્યા પણ વટે માર્ગોને આરંપાર છાતીમાં ફોફરવા કપડાની ઠેલી વટે માર્ગોની બગલમાં હતી, ઠેલીને પડતી મેકી નીચે બેહી અને દીકરીને બે હાથ જોડીને કીધું કે હે જોકમાયા, બેટા દીકરી મને માફ કરી દેજે, તારા દિલને મેં બહુ દુભાયું છે. દીકરીના ખંભે હાથ મેક્યો, નાનો ભાઈ રડતો તો એની માથે હાથ ફેંકી અને વટે માર્ગો સાહેબ રડતા હૃદય ત્યાંથી હાલી નીકળ્યો છે. પણ હવે વાતની સાહેબ મજા છે, મારી મેલડી શું કરે. દીકરી પોતાના ભાઈને લઈને ધીમે 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 જેને વટે માર્ગોના શબ્દ તારા માવતર ક્યાંય મજૂરીએ ગયા છે, દીકરી રોતી જાય, ધ્રુવકા ભરતી જાય, ધીમે ધીમે પોતાના ખોયડે જઈ અને ફળિયાની માલપા કેડમાં ભાઈ તેડ્યો તો ને એને ધણવાક દઈને ધરતી ઉપર હેઠે ઉતારી પાણીયારે જઈ પાણીની માટલી મેકી અને ભાઈને ઘોડિયાની માલપા કુંવારીની દીકરી મંડી ગઈ, રોતી રોતી ભાઈના હાલા ગાય છે. ઉપર આભને નીચે ધરતી, બે ભાઈ બહેન નું કોઈ નથી સાહેબ. પણ જેમ જેમ હિંચકો નાખે, જેમ જેમ હાલા ગાય, એમ એમ ભાઈ બમણું રોવે, બહુ રોયો સાહેબ. એટલે બેન ને એમ થયું કે ભાઈ કદાચ ભૂખ્યો થયો છે. ઊભી થઈ અને પાણીયારે જઈ અને ખાલી ગ્લાસ લઈને એક પાડોશીના ઘરે જઈને એટલું કીધું ફળિયામાં ઉભા રહીને, કાકી કાકી મારો ભાઈ આજ બહુ રોવે છે, મેં બહુ હાલા ગાયા, બહુ હિંચકો નાખ્યો, કદીએ ચડ્યો છે, કાકી મને થોડુંક દૂધ દેશો મારા ભાઈ માટે. પણ સાહેબ મારી મેલડી કરે એવું કોઈ ન કરે. ત્યારે ઈ પાડોશની બાઈ મહર કરીને એટલું વેણ બોલી કે હવે ક્યાંક કામે સડી જા, હરામનું બે ભાઈ બેન કેટલા દી ગામનું ખાઈશું, હે ક્યાંક કામે વહી જા, હાંજ પડે કોઈ તને 5-10 રૂપિયા મજૂરી આપશે. સાહેબ આટલો શબ્દ ઈ પાડોશના બાઈના મોઢામાંથી નીકળ્યો ને, દીકરી હાથમાં ખાલી ગ્લાસ લઈને ગડગડતી ડોટ મેકીને પોતાના ઘરે પાછી આવી. હો બાપ આવી પણ દીકરો કાળો દેકારો કરે પોતાનો ભાઈ અને ભાઈને ઘોડિયાની માલિપાથી આમ તેડી અને ભાઈને એમ કહેવા માંડી કે હે મારા જવતલિયા, આજ તે બહુ કજિયો કર્યો, સાનો રહી જા ને ભાઈ, હું તને ક્યાં લઈને જાઉં. પણ સાહેબ દીકરો રોતો બંધ ન થયો ને ભાઈ ખૂબ રોડ્યો. એટલે ધીમે ધીમે ડગલા માંડીને એના ગરીબ ખોયડામાં નાનો એવો ગોખલો હતો ને એની માલિપા તાઈને પાખાળું નાનું એવું મારી મેલડીનું હવાક વેચનું ત્રિશુલ હતું ને, એ ત્રિશુલની સામે ઊભી રહી અને પોતાના ભાઈને મેલડીના ગોખલા અમે ઊંચો કરીને એટલું કીધું કે હે માં મારી, મારા બાપની દેવી એટલે તું તો મારી મેલડી, મારી ગઈડી માં કહેવાય. માં મારી તું કે ને તું મારા ભાઈને લઈને મારા મોહાળમાં વહી જાવ, મારો ભાઈ મારાથી મોટો નહીં થાય. માં મારો ભાઈ હવે મારાથી મોટો નહીં થાય, હું હિંમત હારી ગઈ, ગામની બાયું મને દૂધ દેતો મેણા મારે મેલડી, હું આને ક્યાં લઈ જાઉં. પણ સાહેબ દીકરીનો નાભીની માલિપાથી પોકાર નીકળ્યો ને, જેને વર્ષો વીતી ગયેલા સિંદૂરનો ચાંદલો ત્રિશુલ માથે નહીં રહેલો, ખાલી લોખંડનું ત્રિશુલ. પણ સાહેબ દીકરીનો નાભીમાંથી શબ્દ નીકળ્યો ને ત્યાં તો લોઢાના ત્રિશુલની માલિપા મારી મેલડી આવી. બાબો બાબો મારી કટિયા વાળી મેલડી બાબો. ત્રિશુલની માલપાથી સાહેબ મારી મેલડી બોલી, દીકરી હા બોલ બાપ,
આજ હું મેલડી બેઠા તું એમ કહેશ કે હું મોહાળમાં વહી જાઉં, ક્યાંય નથી જવાનું. પાડોશરની બાયું એમ કહેશે ને કે કામે લાગી જા, કાલ દી ઉગે એટલે ગમે ત્યાં કામે લાગી જાય છે. પણ મારા ભાઈને ક્યાં ભેગું? દીકરી અહીંથી તું કામે હાલી નીકળ ને એટલે ઘોડિયાની માલપા તારા ભાઈને હોવારીને મારા ગોખલા સામે ઘોડિયાને અહીં મેકી અને વહી જાય છે. મારી એને હિંચકો કોણ નાખશે ને તેદી સાહેબ મારી મેલડી બોલી, દીકરી આ દુનિયાની માલપા કોઈ નો હોય ને એનું હું મેલડી સૌ. હે તારા ભાઈનું ઘોડિયું મારા ગોખલા સામે મેકીને વહી જા અને આને ગોખલાની માલપા બેઠી બેઠી ફૂંક મારું જો એનું ઘોડિયું નો હાલે તો તારી મેલડી. ત્યારે સાહેબ દીકરી એટલું કીધું કે મારી ઘોડિયું તારા ગોખલા અમે મેકીને વહી જાવ, તું ફૂંક મારને કદાચ મારા ભાઈનો હિંચકો હાલે માનું માં. મારો ભાઈ ઘોડિયામાં જાગી જાય છે ને તો દેવી રૂપિયા વાળાના છોકરા તો ઘૂકરાય રમે, મારા ભાઈને રમવા માટે મારા ઘરમાં રમકડાય નથી દેવી. કહેવતમાં કીધું છે કે રૂપિયા વાળાના છોકરા તો ઘૂકરે રમે. મારો ભાઈ રોવે ને એટલે હું આ બજારમાં વહી જાઉં, ઓલા બજારમાં વહી જાઉં, ફળિયામાં મારા ભાઈને રમાડું. દેવી મારો ભાઈ ઘોડિયામાં જાગી જાય છે તેને રમાડશે કોણ? મારા ઘરની માલપા રમકડું નથી માં. અને ત્યારે સાહેબ મારી મેલડી બોલી, દીકરી ફૂંક મારું નીચકો હાલે નીથી ને જો કદાચ તારો ભાઈ જાગી જાય ને રોવા માંડે ને, એ દીકરી તો હું આજ તારા બાપની મેલડી તને વર્ષને બંધાવું છું. જ્યારે જ્યારે તારો ભાઈ જાગી જાય છે ને આ ગોખલાની માલપાથી હવા વેદની નાગણી બની અહીંથી ઉતરી અને તારા ભાઈના ઘોડીએ ચડીને જો ખોયાની માલપા એ રમકડું બનીને એના હાથમાં નો રમું તો તારી મેલડી નહીં.